કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ધર્મપત્ની શ્રીમતી ગંગાબેન પાટીલના જન્મદિવસને ઉજવવા માટે સમાજ સેવાની અનેક યોજનાઓ હાથ ધરવામાં આવી હતી. આ અવસરે દિવ્યાંગજનોને સાયકલ અને ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવી હતી, જેના માધ્યમથી તેમની ગતિશીલતા સુધારવા મદદ પણ મળશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના ધર્મપત્નીના જન્મદિવસમાં સેવા કાર્યોની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. એ ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગથી ફિઝિયોથેરાપી કસરત વિભાગ સુધીની મુસાફરી સરળ બનાવવા માટે દર્દીઓ, ડોક્ટરો અને કર્મચારીઓના ઉપયોગ માટે એક ગોલ્ફ કાર્ટ દાનમાં આપવામાં આવ્યું હતું. આ પહેલથી રોગીઓ અને હોસ્પિટલ સ્ટાફને એક મોટી રાહત પણ મળશે. શ્રીમતી ગંગાબેન પાટીલે આ ઉજવણી દરમિયાન કહ્યું કે જન્મદિવસ જેવા ખાસ દિવસે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને કંઈક ને કંઈક આપી શકાય, એનાથી વધુ સુખદ બીજું કાંઈ નથી. આ અનોખી સમાજ સેવાની પહેલથી સમાજમાં એક ઉદાહરણ સ્થાપિત થયું છે. સ્થાનિક લોકો અને હોસ્પિટલના લાભાર્થીઓના આ એક ઉદાર પહેલની પ્રશંસા કરી અને કેન્દ્રીય મંત્રી તથા તેમના પરિવારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આમ જન્મદિવસની ઉજવણીને સેવાભાવના સાથે જોડીને શ્રીમતી ગંગાબેન પાટીલ અને તેમના પરિવારે સામાજિક જવાબદારીનો ઉત્તમ દાખલો પેદા કર્યો છે.